શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવો કિલ્લો છે જે 500 વર્ષથી વધુ જૂનો છે અને આજે પણ એની દિવાલો એક ભયાનક ઇતિહાસની સાક્ષી છે? જય માતાજી મિત્રો, આપનું સ્વાગત છે અમારા ચેનલ પર, જ્યાં અમે તમને દર્શાવીએ છીએ ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો, પ્રાચીન મંદિરોનો ઇતિહાસ અને છુપાયેલા રહસ્યો. આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર સ્થળે જ્યાં લાખો ભક્તો શ્રદ્ધા સાથે આવે છે. તો વિડિયો અંત સુધી જરૂર જો અને ભક્તિની આ યાત્રામાં જોડાઈ જજો. જય માતાજી ટી. આ છે પાવાગઢનો કિલ્લો, એક એવું સ્થળ જ્યાં ઇતિહાસ, યુદ્ધ અને રહસ્ય બધું જ છુપાયેલું છે. પાવાગઢનો કિલ્લો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો છે અને આ કિલ્લો એક ઊંચા પર્વત પર બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો માત્ર એક કિલ્લો નથી, પણ એક આખું શહેર હતું જેને ચાંપાનેર તરીકે ઓળખવામાં આવતું હતું. આ વિસ્તાર આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાય છે અને ભારતના સૌથી ઐતિહાસિક સ્થળોમાંથી એક છે. પાવાગઢનો કિલ્લો લગભગ 8 મીટરથી 10મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો રાજપૂત શાસકો દ્વારા બનાવાયો હતો. ખાસ કરીને ચૌહાણ વંશના રાજાઓએ અહીં રાજ કર્યું હતું. પણ 1484માં એક મોટું યુદ્ધ થયું. સુલતાન મહમૂદ બેગડાએ આ કિલ્લા પર હુમલો કર્યો. આ યુદ્ધ લગભગ 2 વર્ષ સુધી ચાલ્યું અને અંતે કિલ્લો સુલતાનના હાથમાં આવી ગયો. આ પછી ચાંપાનેરને તેની રાજધાની બનાવવામાં આવ્યું. કહેવામાં આવે છે કે આ યુદ્ધ દરમિયાન હજારો સૈનિકો માર્યા ગયા હતા અને આજે પણ કેટલાક લોકો કહે છે કે રાત્રે અહીં અજીબ અવાજો સંભળાય છે. કિલ્લાની અંદર ઘણા ગુપ્ત રસ્તાઓ અને બોગદાઓ છે જેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન ભાગવા માટે કરવામાં આવતો હતો. પણ ઘણા બોગદાઓ આજે પણ રહસ્ય બનીને બંધ છે. આજે પાવાગઢનો કિલ્લો ખંડેર બની ગયો છે, પણ તેની દિવાલો હજુ પણ મજબૂત છે. હજારો પ્રવાસીઓ અહીં આવે છે આ ઇતિહાસને નજીકથી જોવા માટે અને સાથે સાથે મહાકાળી માના દર્શન કરવા માટે પણ. પાવાગઢનો કિલ્લો માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, આ એક અનુભવ છે. અહીંની હવા, અહીંની શાંતિ અને અહીંનો ઇતિહાસ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. અને કદાચ આજે આ કિલ્લામાં કંઈક રહસ્ય છુપાયેલું છે. પણ મિત્રો, આ કિલ્લાનો ડરાવનો ભાગ અહીંથી શરૂ થાય છે. સ્થાનિક લોકો કહે છે કે પાવાગઢના કિલ્લામાં રાત્રે કોઈ એકલું નથી. એક સચ્ચી ઘટના કહેવામાં આવે છે. થોડા વર્ષો પહેલા એક ફોટોગ્રાફર સૂર્યાસ્ત પછી કિલ્લાની અંદર ફોટા પાડવા ગયો. શરૂઆતમાં બધું નોર્મલ હતું, પણ થોડા સમય પછી તેણે ધ્યાન આપ્યું કે તેના કેમેરામાં અજાણી શેડોઝ દેખાઈ રહી છે. તેણે પાછળ વળીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. હવામાં અચાનક ઠંડી વધી ગઈ અને કિલ્લાની દિવાલમાંથી જાણે કોઈ ફિસફિસ કરતું હોય એવું લાગતું હતું. અહીંથી જા, પાછો વળી જા. ફોટોગ્રાફર ડરી ગયો, પણ તેણે એક છેલ્લો ફોટો લીધો અને જેમ જ તેણે કેમેરાની સ્ક્રીન જોઈ, તેના હાથમાંથી કેમેરા નીચે પડી ગયો. કારણ કે તે ફોટામાં તેના પાછળ એક આયામય આકાર ઊભો હતો. તે તરત જ ત્યાંથી ભાગી ગયો અને જ્યારે બીજા દિવસે તેણે ફોટા ચેક કર્યા, તે છેલ્લો ફોટો ગાયબ હતો. કહેવામાં આવે છે કે આ કિલ્લામાં આજે પણ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની આત્માઓ ભટકે છે અને કદાચ કોઈ અજાણી શક્તિ હજુ પણ આ કિલ્લાની રક્ષા કરી રહી છે. પણ મિત્રો, પાવાગઢનો કિલ્લો ફક્ત પથ્થરોનો ઢગલો નથી. આ એક એવી જગ્યા છે જ્યાં હજારો સૈનિકોની ચીસો આજે પણ ગુંજે છે. ઇતિહાસ કહે છે કે જ્યારે સુલતાન મહમૂદ બેગડાએ આ કિલ્લા પર હુમલો કર્યો, ત્યારે યુદ્ધ ઘણા મહિના સુધી ચાલ્યું. આ યુદ્ધમાં હજારો સૈનિકો માર્યા ગયા
અને કિલ્લાની જમીન લોહીથી લાલ થઈ ગઈ હતી. પણ સાચો ડર આ યુદ્ધ પછી શરૂ થયો. સ્થાનિક લોકો કહે છે કે રાત્રે કિલ્લાની અંદરથી તલવારો અથડાવાના અવાજ આવે છે અને કેટલાક લોકોએ દાવો કર્યો છે કે તેમણે કિલ્લાની દિવાલો પર સફેદ છાયા ફરતી જોઈ છે. તે રોકાયો, પણ પગલાંનો અવાજ ચાલુ રહ્યો. ધીમે ધીમે તેણે પાછળ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. અને પછી તેના કાન પાસે કોઈએ ધીમેથી કહ્યું, આ અમારી જગ્યા છે. તે પ્રવાસી ડરીને ભાગી ગયો અને ક્યારેય પાછો આવ્યો નહીં. કહેવામાં આવે છે કે આ કિલ્લામાં આજે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની આત્માઓ કહે, અને કદાચ આજે તેઓ પોતાના કિલ્લાની રક્ષા કરી રહ્યા છે. પણ મિત્રો, આ પવિત્ર ધરતીનો ઇતિહાસ જેટલો મહાન છે એટલો જ રહસ્યમય પણ છે. કહેવાય છે કે આ સ્થળે એક સમયે ભયંકર યુદ્ધ થયું હતું, જ્યાં હજારો સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ જમીન ક્યારે લોહીથી રંગાઈ ગઈ હતી, પણ આજે પણ આ સ્થળ પર એક અજાણી શક્તિનો અહેસાસ થાય છે. સ્થાનિક લોકો કહે છે કે સૂર્યાસ્ત પછી અહીંનું વાતાવરણ અચાનક બદલાઈ જાય છે. પવન જોરથી વહેવા લાગે છે અને આસપાસ કોઈ ન હોવા છતાં કોઈની હાજરીનો અહેસાસ થાય છે. કેટલાક ભક્તોએ દાવો કર્યો છે કે તેમણે મંદિરમાંથી અજીબ અવાજો સાંભળ્યા છે, જાણે કોઈ ધીમે ધીમે બોલતું હોય. આ પવિત્ર જગ્યા છે, અહીં શ્રદ્ધા સાથે આવો. એક વખત એક વ્યક્તિ રાત્રે અહીં ફરવા આવ્યો. તેને લાગ્યું કે કોઈ તેના પાછળ ચાલી રહ્યું છે. તે અટક્યો, પણ પગલાં બંધ ન થયા. અને જ્યારે તેણે પાછળ જોયું, ત્યારે ત્યાં કોઈ નહોતું. તે તરત જ ત્યાંથી ભાગી ગયો. કહેવાય છે કે આ સ્થળ પર આજે પણ એક દિવ્ય શક્તિ હાજર છે, જે આ પવિત્ર ધરતીની રક્ષા કરે છે. અને કદાચ એ જ કારણ છે કે આજ સુધી આ સ્થાનનું મહત્વ યથાવત છે. પણ મિત્રો, પાવાગઢ ફક્ત રહસ્ય અને ડર માટે જ નહીં. આ તો એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં દરેક ભક્તને શાંતિ અને આશીર્વાદ મળે છે. અહીં આવેલી મહાકાળી મા પર લાખો ભક્તો અડગ શ્રદ્ધા રાખે છે. કહેવાય છે કે જે કોઈ સચ્ચા દિલથી અહીં પ્રાર્થના કરે છે, માતા તેની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. ઘણા ભક્તોએ પોતાના અનુભવ શેર કર્યા છે કે મુશ્કેલ સમયમાં મહાકાળી માએ તેમને રસ્તો બતાવ્યો છે. અને કદાચ આજે આ પવિત્ર ધરતી પર એક દિવ્ય શક્તિ હાજર છે, જે દરેક ભક્તની રક્ષા કરે છે. તો મિત્રો, જો તમને જીવનમાં શાંતિ, શક્તિ અને આશીર્વાદ જોઈએ, તો એકવાર પાવાગઢ જરૂર આવજો અને મહાકાળી માના દર્શન કરી તમારા જીવનને ધન્ય બનાવજો. જો તમને આવી જ ધાર્મિક, ઇતિહાસ અને રહસ્યભરી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો જય મહાકાળી. અને આવી જ રસપ્રદ કથાઓ માટે અમારા સાથે જોડાયેલા રહો. જય માતાજી.